i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા પંચાયત ખાતે ચેરમેનોની વરણી થતા સાલોદ તાલુકાના ધાવડિયા જિલ્લા પંચાયત સીટના ચૂંટાયેલા શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરને આરોગ્ય વિભાગના ચેરમેન પદે નિયુક્ત થતા સૌએ અભિનંદન પાઠવ્યા હતા। મળતી માહિતી મુજબ તારીખ 3/8/2026ના રોજ જિલ્લા પંચાયત દાહોદ ખાતે યોજાયેલી બેઠકમાં શ્રીમતી સુમનબેન મુકેશભાઈ ડામોરની દાહોદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી। આ પ્રસંગે તેઓએ આ સન્માન અને જવાબદારી સોંપવા બદલ માનનીય રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાહેબ, માનનીય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર સાહેબ, ભાજપા પ્રદેશ મંત્રી શંકરભાઈ અમલિયાર સાહેબ, ભાજપા પ્રદેશ આદિજાતિ મહિલા મહામંત્રી શીતલબેન વાઘેલા, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન અભિસિંહ મોહનિયા, માનનીય જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ ધરિયા, માનનીય ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, માનનીય ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, માનનીય ધારાસભ્ય બચુભાઈ ખાબડ, માનનીય ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, માનનીય ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીઓની અંતે ઉદય ટીલાવત સાહેબ, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ મેડા, મહામંત્રી મુકેશભાઈ લબાના, મહામંત્રી બાબુતસિંહ ચૌહાણ તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવારજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શ્રીમતી સુમનબેન ડામોરે જણાવ્યું કે તેઓ દાહોદ જિલ્લાના નાગરિકોના આરોગ્ય અને જનકલ્યાણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કાર્ય કરશે તથા સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।